હેલો ફ્રેન્ડ્સ, હું છું ઈરા અને હીરોઝ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તેવા ખૂબ જ ટેસ્ટી દૂધીના ભજીયા. અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે દૂધીના ભજીયા ક્યારે પણ નહીં બનાવ્યા હોય અને તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો દૂધી લઈ લઈશું. તો તમે દૂધી વધુ કે ઓછી પણ લઈ શકો છો. હવે દૂધીનો આગળનો અને પાછળનો ભાગ કટ કરી લઈશું. હવે દૂધીને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લઈશું. હવે દૂધીની છાલ કાઢી લઈએ. તો જો તમારી પાસે છાલ કાઢવાનું ચપ્પુ ન હોય ને તો તમે સાદું ચપ્પુ કે પછી છરી પણ લઈ શકો છો. હવે દૂધીને એક છીણીની મદદથી છીણી લેશું. તો તમારે દૂધીને છીણતી વખતે થોડું ધ્યાન રાખીને છીણવાનું, જેથી તમને હાથમાં વાગી ન જાય. તો જુઓ, દૂધીનો જે વચ્ચેનો બીજવાળો ભાગ છે ને તેને તમારે બિલકુલ નથી છીણવાનું, એટલે કે તેને તમારે ફેંકી દેવાનો છે. અને જો દૂધી કૂણી હોય ને તો તેમાં વધારે બીજ નથી હોતા, તો તેમાં તમારે બીજવાળો ભાગ કાઢવાની બિલકુલ જરૂર નથી. એટલે કે બીજ સાથે જ તમારે દૂધીને છીણી લેવાની છે. તો આ જુઓ, દૂધીને મેં છીણી લીધી છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક ચોપર અને ચોપરમાં લઈશું 2 મીડિયમ સાઇઝની ડુંગળી. તો ડુંગળીને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે જ લઈશું 5 થી 6 લસણની કળીઓ. સાથે લઈશું એક નાનો આદુનો ટુકડો, જેને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે જ લઈશું 7 થી 8 જેટલા તીખા લીલા મરચાં. તો મરચાંને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે દૂધીના ભજીયા બનાવીએ છીએ ને ત્યારે વધારે પડતો લીલા મરચાંનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. સાથે જ લઈશું 2 ડાળી મીઠા લીમડાના પાન. આનાથી આ દૂધીના ભજીયા ટેસ્ટમાં જોરદાર લાગે છે. સાથે જ એડ કરીશું અડધી ચમચી જીરું. હવે ચોપરનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને ચોપ કરી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુને બરાબર ચોપ કરી લીધી છે. હવે છીણેલી દૂધીને એક બાઉલમાં લઈ લઈશું. સાથે ચોપ કરેલી બધી જ વસ્તુઓને દૂધી સાથે એડ કરી લઈશું. સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું 1 ચમચી અજમો. તો અજમાને આ રીતે હાથથી મસળીને જ એડ કરીશું. સાથે જ એડ કરીશું થોડી હિંગ. સાથે જ એડ કરીશું થોડી હળદર. અને સાથે જ એડ કરીશું થોડું ધાણા જીરું. સાથે જ એડ કરીશું તીખું લાલ મરચું. તો આમાં આપણે લીલા મરચાંનો વધુ પડતો ઉપયોગ કર્યો છે ને, તો તીખું લાલ મરચું ઓછું એડ કરીશું, અથવા તો તમે મરચાંને સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધા જ મસાલાને દૂધી સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જેમ જેમ તમે આ બધી જ વસ્તુઓને મિક્સ કરતા જશો ને તેમ તેમ દૂધી તેનું પાણી છોડવા લાગશે. સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા. તો ધાણાને તમારે ધોઈને પછી જ એડ કરવાના. સાથે જ એડ કરીશું અડધો કપ ચણાનો લોટ. સાથે જ એડ કરીશું અડધા કપથી થોડો ઓછો મકાઈનો લોટ. હવે આ બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું. તો આ જુઓ, મને થોડો લોટ ઓછો લાગે છે, તો હું ફરીથી ચણાનો લોટ અને મકાઈનો લોટ એડ કરું છું. તો ફ્રેન્ડ્સ, તમને કહી દઉં છું કે મેં અહીંયા કુલ ટોટલ 1 કપ ચણાનો લોટ અને અડધા કપ જેટલો મકાઈનો લોટ એડ કર્યો છે. તો તમારે એકસાથે બધો લોટ એડ નથી કરી દેવાનો, થોડો થોડો કરીને મિક્સ કરતા જવાનું, અને જો લોટ ઓછો લાગે ને તો તમારે લોટ એડ કરવાનો. તો તમારે આમાં પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી. સાથે જ થોડો ખાવાનો સોડા એડ કરી લઈશું.
અને ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તો આ જુઓ, તમારે આ રીતે બેટર બરાબર ફેટી લેવાનું છે, જેનાથી શું થશે કે આ દૂધીના ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. સાથે ઉપરથી થોડું ગરમ તેલ એડ કરી ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. તો આ જુઓ, તમારે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે. તો મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ રીતે થોડું બેટર તેલમાં એડ કરી ચેક કરી લઈશું. જો આ રીતે બેટર સરળતાથી ઉપર આવી જાય ને તો તમારે સમજવાનું કે તેલ આવી ગયું છે, એટલે કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. હવે થોડું થોડું બેટર લઈ તેલમાં એડ કરતા જઈશું અને ભજીયા તળી લઈશું. તો આ દૂધીના ભજીયાનો કલર થોડું ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે તળી લેવાના છે. તો આ જુઓ, દૂધીના ભજીયાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું. તો બસ આ જ રીતે હું બધા જ ભજીયા તળીને તૈયાર કરી લઈશ. તો તૈયાર છે વરસાદમાં ખાવાની મજા આવી જાય તેવા એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તેવા દૂધીના ભજીયા, જે ટેસ્ટમાં તો જોરદાર લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.